નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે તમામ પેન્શનરો અને વરિષ્ઠ કર્મચારીઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. તેના મેડિકલ અને તેમજ મુસાફરી તદ્દન ફ્રીનું લેટેસ્ટ અપડેટ મળી રહી છે. સાથે સાથે જે 65 વર્ષ ઉપરના જે પેન્શનરો છે તેમના પેન્શનમાં 5% વધારો કરાયો છે. તો મિત્રો, તેના વિશે આપણે ચર્ચા કરીશું. તે પહેલાં મેં જે વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તેની લિંક ડિસ્કશનમાં મૂકું છું. મિત્રો જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકાર કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે, જે પગાર બાબતે, ડીએ બાબતે, ડીઆર બાબતે હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, પેન્શનની સંબંધિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર 33મી સ્કોવાય બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી, જે 22 ફેબ્રુઆરી 2024ના રોજ યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્ર સિંહ અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા. 3 એપ્રિલ 2024ના રોજ બેઠકના મિનિટ જાહેર કરવામાં આવ્યા હતા. પેન્શનના વર્ષમાં એકવાર મફત આરોગ્ય તપાસ કરાવવામાં સુવિધા મળશે. આરોગ્ય તપાસ સીજીએચએસ હોસ્પિટલ અથવા સીજીએચએસ પેનલવાળી ખાનગી હોસ્પિટલમાં કરાવી શકાશે. પેન્શનરોને સીજીએચએસ વેલનેસ સેન્ટરના સીએમઓ પાસેથી રેફરન્સ મેળવવું પડશે. 65 વર્ષના વધારાનું પેન્શન. 65 વર્ષની ઉંમર થયા પછી પેન્શન 5% વધારો મળશે. દર 5 વર્ષે 5% વધારો કરવામાં આવશે. આનો અર્થ એ છે કે 70 વર્ષે 10%, 75 વર્ષે 15% અને 80 વર્ષે 20%નો વધારો લાભ મળશે. એફએમમાં પણ વધારો કરવામાં આવશે. નોન સીજીએચએસ વિસ્તારમાં રહેતા પેન્શનો માટે એફએમએ 1000 વધારીને 3000 કરવામાં આવશે. આ વધારાને લઈ 1 જુલાઈ 2024થી અમલ મૂકવામાં આવશે. સાથે સાથે મિત્રો, પરિવારના પેન્શનો માટે નિશ્ચિત ભથ્થું વધારવામાં આવ્યું છે. વિધવા, છૂટાછેડા લીધેલ અન્ય અપરિણીત પુત્રીઓ પણ એફએમમાં લાભ મળશે. આનો અર્થ એ છે કે તેઓ પણ દર મહિને 3000 તબીબી ભથ્થું મળશે. રેલવે ભાડામાં ડિસ્કાઉન્ટ. પેન્શનો અને વરિષ્ઠ નાગરિકો માટે રેલવે ભાડામાં ડિસ્કાઉન્ટ યથાવત રહેશે. હાલમાં તેઓને 40% ડિસ્કાઉન્ટ મળે છે. તો મિત્રો, આ અપડેટ મેળવવા માટે આપણે આ ચેનલને ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ વોચિંગ અ વિડીયો.